નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સુપર પ્રાઇમ ટાઈમ। આપની સાથે હું છું ઝરણા સોની। ગુજરાત સહિત દેશના 10 રાજ્યોમાં હવામાનમાં આવ્યો છે પલટો। ઉત્તર પ્રદેશ અને બિહારમાં તો વીજળી પડતા 100 કરતા પણ વધુ લોકોના મોત થયા છે। સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે। ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે તો બિહારમાં સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે। કુદરતે પ્રહાર કરતા હાલ હાહાકારની સ્થિતિ જોવા મળી રહી છે। માત્ર ઉત્તર પ્રદેશ અને બિહાર જ નહીં પરંતુ રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં પણ આકાશી આફત ત્રાટકી છે। કરા સાથે વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી 48 કલાક સુધી તબાહીનું તાંડવ જોવા મળી શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 2 દિવસ પણ આવી જ સ્થિતિ રહી શકે છે, જે બાદ થોડી રાહત મળવાની શક્યતાઓ છે। ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ખૂબ જ રફતારથી પવન ફૂંકાઈ રહ્યો છે। ભાવનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ત્યારે જુઓ 10 રાજ્યોમાં આકાશી આફત કેવી રીતે ત્રાટકી છે। તો હાલ જાણે કે 10 રાજ્યોમાં તાંડવ ભરી સ્થિતિ જોવા મળી રહી છે। અત્યાર સુધી 100 જેટલા લોકોના મોત થઈ શક્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે અને હજુ પણ આવનારા દિવસોમાં આફત યથાવત રહેશે તેવી શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે હવે જોઈએ કે આખરે દેશમાં ભર ઉનાળે કઈ રીતે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। તો હાલ 10 રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, જેની અસર ઠેર ઠેર જોવા મળી રહી છે। દેશમાં ભર ઉનાળે જાણે કે વરસાદ જે છે તે કાળ બનીને ત્રાટકી રહ્યો છે। હજુ પણ આવનારા દિવસોમાં આ જ પ્રકારે વાતાવરણમાં પલટો યથાવત રહેશે તેવી શક્યતાઓ છે। અત્યાર સુધી જે ખબર સામે આવી છે, કુલ 10 રાજ્યો જે છે તે હાલ વાતાવરણમાં તેના કારણે પલટાની પરિસ્થિતિ જે છે તે સર્જાઈ રહી છે। અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ભારે વરસાદને કારણે લોકો ભર ઉનાળે વરસાદી આફતની સામે ઝઝૂમવા જાણે કે મજબૂર બન્યા છે। વાત કરવામાં આવે કયા કયા રાજ્યોમાં આવી પરિસ્થિતિ છે તેની, તો યુપી બિહારમાં વંટોળને કારણે 100 લોકોના મોત થઈ ચૂક્યા છે। વાતાવરણમાં લગાતાર પલટો જોવા મળી રહ્યો છે અને તેમાં પણ યુપી બિહારમાં વંટોળને કારણે 100 લોકોના મોત થયા। વાત કરીએ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની, તો અહીં પણ ભારે હિમવર્ષાની પરિસ્થિતિ સર્જાઈ છે। આ 3 એવા રાજ્યો છે કે જ્યાં હિમવર્ષા થઈ રહી છે, જેને કારણે ઠંડીનો માહોલ જામ્યો છે। તો વીજળી પડતા કુલ 82 લોકોના બિહારમાં મોત થયા હોવાના પણ સમાચારો સામે આવી રહ્યા છે। આ તરફ વાત કરવામાં આવે ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશમાં પણ બદલાતા વાતાવરણને કારણે વરસાદને કારણે 22 લોકોના મોત થઈ ચૂક્યા છે। તો રાજસ્થાન કે જ્યાં બરાબરનો ઉનાળો જામે છે, બરાબરનો શિયાળો પણ જામે છે, પરંતુ અહીં ભર ઉનાળે ભારે વરસાદ ત્રાટક્યો છે। હરિયાણામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે, એટલે કે રાજસ્થાન અને હરિયાણામાં પણ ભારે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। રાજસ્થાનના કુલ 20 જિલ્લામાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટની પરિસ્થિતિ પેદા થઈ ચૂકી છે। રેડ એલર્ટ અહીં આપવામાં આવ્યું છે। એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ રાજસ્થાનમાં તેનાથી તદ્દન ઉલટો માહોલ છે, જ્યાં 20 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને હજુ પણ આવનારા સમયમાં આ જ પ્રકારની પરિસ્થિતિ યથાવત રહેશે। આગામી 48 કલાક હજુ પણ આવી જ પરિસ્થિતિ રહે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વાત કરવામાં આવે તો બિહાર અને ઉત્તર પ્રદેશમાં વીજળી વેરણ બની ચૂકી છે। વીજળી પડતા 100 લોકોના મોત થઈ ચૂક્યા છે અને કુદરતે જાણે કે અહીં હાહાકાર મચાવી દીધો છે। આકાશી આફત હજુ પણ કેર મચાવી શકે છે। બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે। ભારે વરસાદના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે અને આગામી કલાકોમાં હજુ પણ વિનાશ જોવા મળી શકે છે।